કચ્છ જિલ્લાની વાત કરીએ તો ચૈત્ર મહિનામાં જામ્યો ચોમાસા જેવો માહોલ। રાત પડતા જ કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। નખત્રાણા, ભુજ, માનકુવા, માધાપરમાં ભારે પવન ફૂંકાયો। ભચાઉ, ગાંધીધામ અને રાપરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે કેટલાક સ્થળોએ નાના વૃક્ષો ધરાશાયી થયા। આ તરફ ભારે પવન ફૂંકાવાના કારણે પાકને પણ નુકસાન થયું। એરંડા, વરિયાળીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। કચ્છમાં ગત રાતથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। ધૂળની ડમરી ઉડી રહી છે, ઉપરથી માવઠું પણ વરસી રહ્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ ખેડૂતો માટે આ આફત બનીને વરસી રહ્યો છે વરસાદ, કેમ કે પાક કાપણીનો સમય, એવા સમયે જ માવઠું વરસી રહ્યું છે। હવામાન વિભાગની પણ આગાહી અગાઉ હતી કે 18 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। 18 થી 20 તારીખ સુધી માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી હતી। એ જ મુજબનો વરસાદ અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે।